તો આજે આપણે બનાવવાના છે તવા પુલાવ. ગાજર, બટેટા, વટાણા, ફણસી, ટમેટાં, કેપ્સિકમ, કાંદા અને મીઠો લીમડો લઈ લીધો છે અને એને મસ્ત ધોઈ અને સુધારી નાખ્યો છે. ગાજર, વટાણા, બટેટા અને ફણસીને આપણે બાફવા માટે થઈને અલગ કરી લીધા છે. અહીંયા આપણે આપણા બાસમતી રાઈસ મસ્ત થોડી વાર માટે થઈને સોક કરવા મૂકી દીધા છે અને એના પછી એને ભાત બનાવવા માટે થઈને એક તપેલામાં થોડું તેલ નાખીને મીઠું નાખીને મૂકી દીધા અને આપણા વેજીટેબલ ગાજર, બટેકા, ફણસી અને વટાણાને પણ બાફવા માટે થઈને મૂકી દીધા છે. તો આ મસ્ત મજાનું વેજીટેબલ બોઇલ થઈ ગયું છે. અહીંયા કાંદા, ટમેટાં, કેપ્સિકમ અને મીઠો લીમડો એ બધું તૈયાર છે વઘારવા માટે થઈને. અને આ મસ્ત મજાના આપણા ભાત બી બનીને તૈયાર થઈ ગયા છે. તો હાલો હવે આપણે આપણો તવા પુલાવ બનાવી નાખીએ. એક કડાઈની અંદર તેલ લઈ લીધું, એમાં નાખી દીધી આપણે ચપટી હિંગ. એના પછી આપણે એમાં નાખી દઈશું કડી પત્તા. હવે આપણે એમાં નાખી દઈશું આપણા કાંદા. પછી એમાં નાખી દઈશું કેપ્સિકમ અને એ બંનેને ચડવા દેશું અને એ આછા ગુલાબી કલર જેવા થઈ જાય ને પછી એમાં નાખી દઈશું આપણે ટમેટાં અને પછી નાખી દઈશું આપણે આપણા બધા બાફેલા વેજીટેબલ. એના પછી એમાં હળદર, મરચું, ધાણા જીરું નાખી દઈશું અને એ નખાઈ જાય પછી એમાં આપણે ઉમેરી દઈશું આપણો પાઉંભાજી મસાલો અને એને ઢાંકીને 2 ચમચી પાણી નાખીને થોડી વાર ચડવા દેશું. એના પછી આપણે એમાં આપણા ભાત નાખી દઈશું અને આપણા ભાતને હલકે હાથે મિક્સ કરી લઈશું એટલે આપણા રાઈસ તૂટી ન જાય. એના પછી ધાણાભાજી, કાજુ અને કિસમિસથી એને મસ્ત ગાર્નિશ કરશું અને પછી આપણે એને દહીંના રાયતારે ખાશું.